અમદાવાદના કર્ણાવતી ક્લબ પાસે દીપડો દેખાવાના સમાચારો સામે આવતાની સાથે જ અમદાવાદમાં એક ડરનો માહોલ જોવા મળ્યો હતો। તે વચ્ચે મોટો ખુલાસો થયો છે। કર્ણાવતી ક્લબ પાસે વન વિભાગે તપાસ હાથ ધરી હતી। કર્ણાવતી ક્લબ પાસે મળેલ ફૂટપ્રિન્ટ શ્વાનના હોવાનું આ તપાસમાં સામે આવ્યું છે। કર્ણાવતી ક્લબ પાસે દીપડો દેખાવાની વાત માત્ર અફવા હોવાનું વન વિભાગનું કહેવું છે। વન વિભાગે દાવો કર્યો છે કે દીપડો હોવાના તેમને વૈજ્ઞાનિક કોઈ જ પુરાવા નથી મળ્યા। સીસીટીવી ફૂટેજમાં દીપડાની हिलचाल अंगेना कोई ज पुरावा नहीं मळी आव्या। गतरोज महेमदपुरा विस्तारमां दीपड़ो देखायो होवानी माहिती मळी हती। त्यारबाद वन विभाग द्वारा तपास करवामां आवी अने तेमां कोई ज पुरावा हाथ नहीं लाग्या। ત્યારે આપણી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા મોનિકા રાજપૂત। મોનિકા, કર્ણાવતી ક્લબ પાસે દીપડાના અહેવાલો મળ્યા હતા, પરંતુ વન વિભાગનું કહેવું છે કે આ એક માત્ર અફવા છે, કોઈ જ વૈજ્ઞાનિક પુરાવાઓ નથી મળી રહ્યા। શું વધુ એક્ટિવિટી જોવા મળી રહી છે ત્યાં? બિલકુલ થી દીપાલી, જે પ્રમાણે ગઈકાલે જે સવારની આ વાત છે અને આ એક કર્ણાવતી ક્લબની પાછળ જે મોહમ્મદપુરા ગામ જે આવેલું છે ત્યાં એક કેફે આવેલું છે અને જે કેફેમાં કામ કરતો જે વ્યક્તિ જે છે તેને એવો દાવો કર્યો હતો કે એને આ જગ્યા ઉપર જે દીપડો જોયા હોવાની એને વાત કરી હતી અને તે દરમિયાન જ વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। જો કે ગઈકાલની આખો દિવસ દરમિયાન જે છે વન વિભાગ દ્વારા જે છે સમગ્ર જગ્યા અને સાથે જ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસ કરવામાં આવ્યા હતા। સાથે જ જે કેફેમાં જે કામ કરતો વ્યક્તિ જે છે તેને જે ફૂટપ્રિન્ટ જે બતાવ્યા હતા વન વિભાગને, તે જે ફૂટપ્રિન્ટ છે તે વન વિભાગ દ્વારા જે કલેક્ટ કરવામાં આવ્યા હતા અને તેના ઉપરથી જે આખો દિવસ દરમિયાન જે છે તપાસ કરવામાં આવી હતી અને જે પ્રમાણે આ કેફેની બાજુમાં જે ઝાડી ઝાકળ પણ આવેલું છે તો ત્યાં એક પિંજરો પણ મૂકવામાં આવ્યો હતો, પરંતુ જે પ્રમાણે વન વિભાગ દ્વારા જે તપાસ કરવામાં આવી અને ત્યારે જ હવે એક ખુલાસો વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે અને જે ફૂટપ્રિન્ટ જે મળી આવ્યો છે તે ફૂટપ્રિન્ટ જે છે દીપડાનો નથી, તે શ્વાનનો હોવાનો જે ખુલાસો જે છે ફૂટપ્રિન્ટમાં સામે આવ્યું છે। દીપાલી, જી મોનિકા, આભાર માહિતી આપવા બદલ। તો જે પ્રકારે કર્ણાવતી ક્લબ પાસે દીપડો હોવાની વાતો સામે આવી હતી, આ તમામ મામલે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને વન વિભાગે દાવો કર્યો છે કે જે ફૂટપ્રિન્ટ મળી આવી છે તે શ્વાનની ફૂટપ્રિન્ટ છે। દીપડો હોવાની વાત માત્ર અફવા હોવાનો દાવો વન વિભાગે કર્યો છે। કર્ણાવતી ક્લબની પાછળ દીપડાના પગમાર્ક્સ અને દીપડો જોવા મળ્યાના ન્યૂઝ વાયરલ થતાં વન વિભાગના સ્ટાફે સ્થળ તપાસ કરેલ હતી, જેની અંદર જણાઈ આવ્યું હતું કે પગમાર્ક્સ કૂતરાના છે। અમદાવાદમાં ફરી એકવાર દીપડો દેખાયા હોવાની ચર્ચા ચાલી રહી છે, ત્યારે જ અમદાવાદના કર્ણાવતી ક્લબની પાછળ આવેલું જે મોહમ્મદપુરા ગામ છે ત્યાં એક કેફે આવેલું છે અને કેફે પાસે જે છે ખાસ તો દીપડો દેખાયો હોવાની જે ચર્ચા જે છે ચાલી રહી છે, જે હાલ આપ આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે પ્રમાણે વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા આ ફૂટપ્રિન્ટ પર જે સર્કલ પણ કરવામાં આવ્યું છે અને કયા આસપાસના જ વિસ્તારોમાં છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। અને હાલ આપણી સાથે જે પ્રમાણે વાત કરવામાં આવી તો જે કેફેના જે માલિક છે એમની સાથે જ વાત કરીશું। જે પ્રમાણે આપે અહીં દીપડો જોયો તો ક્યારે જોયો તો અને પછી વન વિભાગને તમે જાણ કરી? देखो, मेरा नाम है माधव सिंह सिसोदिया। मैं करता हूँ इस कैफ़े में काम मतलब 6-7 महीने हो गए। तो 5 डे कैफ़े है ये। मैंने सुबह 4 बजे शाम को 4 बजे खुलता है, सुबह 4 बजे ये बंद होता है। तो मैं 6 बजे तक मोबाइल देखता हूँ, बंद होता है इसके बाद, बराबर। तो मैं नींद में तो था नहीं, बराबर। तो मैंने सोचा खटिया ले आऊँ और बिछा कर मैं सो जाऊँ यूँ। कैफ़े बंद हो गया था, मैंने पूरा क्लोज कर दिया था कैफ़े इसके बाद, बराबर। तो मैं खटिया जैसे लेने गया, ऐसे मेरे को ये दिखा, वहाँ मैं घबरा गया। मैं सोचा मैं जाऊँ किधर, किस साइड जाऊँ यूँ। फिर मैंने सोचा मैं पीछे पैर से चलूँ यूँ। फिर मैं पीछे पैर से चलकर मैं रोड की साइड चला गया। फिर इसके बाद बाजू में पतरे का सेट है, उसके नीचे चला गया, वहाँ से मैं बैठा। मैंने वन विभाग वाले को 112 पर मैंने कॉल किया, तो 2 कॉल किए, उठाया नहीं, और तीसरा कॉल उठाया, कोई मैडम बोले थे, तो उनने बोला मैं आगे कंप्लेन करती हूँ, ऐसा बोला। फिर सुबह 7 बजे आए पुलिस वाले, सुबह 7 बजे 2 कोई साहब थे, वो आए, बराबर।
तो उनने कोई लिख कर ले गए, कहाँ था, क्या टाइम था, क्या समय था, सब कुछ लिख कर ले गए एक पेज पर, मेरे साइन ले गए। फिर इसके बाद 8-9 बजे वन विभाग वाले आए। फिर पूरा दिन 2 मैडम थे वन विभाग में, वो पूरा दिन मेरे पास बैठे और मेरे को पास में बैठाया भी था, कोई लिखा भी था उनने, सब मेरे को पूछकर। फिर इसके बाद वहाँ से मतलब शाम को पिंजरा आया, पिंजरा रखा, पूरे नाइट दो कोई साहिब थे वन विभाग वाले, वो पूरी नाइट भी बैठे हमारे साथ। और ये कब आपको कब दिखा था ये कल सुबह के, कल सुबह? हाँ मतलब आज सुबह नहीं, कल सुबह। कल सुबह आपको दिखा हाँ। था, यदि कल पूरे दिन इस तरह की हाँ। कामगिरी की गई थी। हाँ ओके। हाँ, कल पूरी नाइट भी जगा था पर पूरा दिन भी जगा था। कल मीडिया वाले भी आए थे, पुलिस वाले भी थे। बिल्कुल, जिस तरह से आपने ये देखा तो फिर आपके कैफे में तो सीसीटीवी भी होगा, तो सीसीटीवी कैमरा कायम चालू रहता है, 24 कलाक चालू रहता है सीसीटीवी कैमरा। हाँ। पर क्या हुआ, जो कैमरा है वो बारिश गिरने की वजह से अंदर जो फोटो दिखता है ना, वो नहीं हो रहा है। अच्छा। हाँ, तो वो चालू करवाना है, तो आज होगा तो कल होगा तो चालू हो जाएगा। वो बुलाया कैमरे वाले को, पण आया नहीं है अभी। ओके, तो ये दीपड़ा आपने जब देखा तो किस तरफ गया था? वो गया ये मेरे को पता नहीं है, मैं वहाँ से निकल गया, फिर इसके बाद किधर गया पता नहीं चला है। ओके। फिर थोड़ी देर के बाद कुत्ते भौंके थे उस साइड, फिर इसके बाद ये इस जंगल के हाँ। साइड, ये इस साइड खेतर हाँ के साइड हाँ, गया था? चारों बाजू जंगल ही है, तो इस साइड में कुत्ते भौंके थे। તો બિલકુલથી તો જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે ફૂટપ્રિન્ટ છે તેના આધારે જે છે હાલ તો વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રમાણે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે દીપડા જે છે આ જગ્યા ઉપરથી જે પાછળની સાઈડ જે ખુલ્લા ખેતરો છે, ઝાકળ ઝાડીઓ છે અને તેને ત્યાં સાઈડ પણ ગયો હોય તેવો પણ અંદાજો લગાડવામાં આવી રહ્યો છે। હાલ તો વન વિભાગ દ્વારા જે કહી શકાય કે ફૂટપ્રિન્ટના આધારે જે તપાસ કરવામાં આવી રહી છે। કેમેરામેન યજ્ઞ મોહન સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ।